મિત્રો ગયા લેક્ચરમાં હેલો આલ્કેન બંધનો સ્વભાવ, ત્યારબાદ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનની બનાવટ, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનની બનાવટમાં સાંદ્ર HX સાથેની પ્રક્રિયા, ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા, થાયોનિક ક્લોરાઇડ અને NaBr સાથેની પ્રક્રિયા જોઈ ગયા, જેમાં શુદ્ધ હેલો આલ્કેન કઈ પ્રક્રિયા વડે બને છે એના પર વધારે ભાર મૂક્યો હતો. હવે આજે હેલો આલ્કેન સંયોજનની બનાવટ માટે બીજા પ્રકાર પર જઈએ તો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેન સંયોજનની બનાવટ. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે આલ્કેનમાંથી હેલો આલ્કેન બનાવવો. આલ્કેનમાંથી હેલો આલ્કેન બનાવવા માટે મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયાનો ઉપયોગ થાય, જે અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. મુક્તમૂલક એટલે કે સપોઝ આપણે ક્લોરીન લઈએ તો ક્લોરીનના સંયોજકતા કોષમાં આ રીતે 7 ઇલેક્ટ્રોન, બીજો ક્લોરીન પરમાણુ લઉં એના સંયોજકતા કોષમાં 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન. અત્યારે જોઈએ તો આ બંને પરમાણુઓ આ રીતે જોડાયેલા છે. હવે જો એનું સમવિભાજન થાય, સમવિભાજન એટલે ક્લોરીન પોતપોતાના એક ઇલેક્ટ્રોન સાથે છૂટા પડે તો એને આપણે ક્લોરીન મુક્ત મૂલક કહીએ છીએ. અને આ ક્લોરીન મુક્ત મૂલકનું આયુષ્ય ઘણું ટૂંકું હોય છે. તો ક્લોરો કે બ્રોમો આલ્કેનમાંથી આપણે ક્લોરો કે બ્રોમો આલ્કેન સંયોજનો બનાવી શકીએ છીએ. હવે અહીંયા બીજું પણ એક આલ્કેન સાથે હેલોજનની પ્રક્રિયાનો ક્રમ દર્શાવ્યો છે, જે MCQ માટે અગત્યનો. આલ્કેન સાથે હેલોજનની પ્રક્રિયાનો ક્રમ તો F2 ઇઝ ગ્રેટર ધેન Cl2 ઇઝ ગ્રેટર ધેન Br2 ઇઝ ગ્રેટર ધેન I2. એટલે એનો મતલબ એવો થયો કે ફ્લોરિન એ વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં જ પ્રક્રિયા આપે છે, કારણ કે એનું કદ ઘણું નાનું છે અને એની સક્રિયતા સૌથી વધારે છે. તેવી રીતે આયોડિન પણ વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા આપશે, કારણ કે આયોડિનનું કદ મોટું છે. હવે બીજો એક MCQ અહીંયા લીધો છે, જે પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, કે આલ્કેનમાંથી હાઇડ્રોજન પરમાણુની હેલોજન સાથેની વિસ્થાપનનો ક્રમ. તો તૃતીયક હાઇડ્રોકાર્બન સંયોજન ઇઝ ગ્રેટર ધેન દ્વિતીયક હાઇડ્રોકાર્બન સંયોજન ઇઝ ગ્રેટર ધેન પ્રાથમિક હાઇડ્રોકાર્બન સંયોજન. એટલે અહીંયા તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક એ કોના સંદર્ભમાં લેવાના છે? આલ્કેન સંયોજનના સંદર્ભમાં લેવાના છે. હવે પ્રક્રિયા પર જઈએ તો આપણને મિથેન, તો મારી સાથે આ એક મિથેનનો અણુ છે. હવે એ મિથેનના અણુની જો હું Cl2 સાથે પ્રક્રિયા કરું, એટલે આ Cl2નો અણુ આવ્યો, એની સાથે પ્રક્રિયા કરું તો મુક્ત મૂલક એટલે કે બંને એક સરખી રીતે બંધ તોડીને એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડ્યા. એટલે એવું સમજો કે આ રીતે છૂટા પડે છે. તો અહીંયાથી હાઇડ્રોજન એક પરમાણુ લઈને છૂટો પડ્યો, એક ઇલેક્ટ્રોન લઈને છૂટો પડ્યો હાઇડ્રોજનનો પરમાણુ, અને ત્યાં ક્લોરીન આવ્યો.
અને આ જે હાઇડ્રોજન છે ત્યાંથી છૂટા પડેલા બીજા ક્લોરીન સાથે બંધ બનાવે. એટલે મિત્રો અહીંયા શું થયું કે જો મિથેનની Cl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી બંધ તૂટ્યો, અહીંયાથી બંધ તૂટ્યો. એટલે બંધ તૂટવાથી આ H આ ક્લોરીન સાથે છૂટો પડ્યો જે અહીંયા તમારી સામે છે HCl. અને આ જે Cl છે એ કાર્બનની સંયોજકતા પૂરી કરે એટલે મને શું મળશે? ક્લોરોમિથેન. તો આ તમારી સામે રહ્યું ક્લોરોમિથેનનું બંધારણ. તો આ રીતે પ્રક્રિયા મિશ્રણમાંથી HCl દૂર કરીએ છીએ. હવે સેમ આ પ્રક્રિયા મુક્તમૂલક ક્રિયાવિધિ છે અને સતત આગળ ને આગળ ચાલ્યા કરે છે. તેવી રીતે આપણે હવે બીજા કોઈ હાઇડ્રોજન પરમાણુ પર ફોકસ કરીએ. તો પ્રક્રિયા દરમિયાન અહીંયાથી કોઈ એક H અને અહીંયાથી કોઈ Cl2, એટલે અહીંયા હું શું લખીશ? પ્લસ Cl2 સાથે પ્રક્રિયા કરીએ તો સેમ આ રીતે છૂટો પડશે. અહીંયાથી આ H છૂટો પડ્યો, એની જગ્યાએ આ Cl આવી ગયો અને આ HCl છૂટો પડ્યો. તો આ રીતે આ HCl છૂટો પડે છે. આપણને મળે છે મિથેન હતો તો એક જ કાર્બનનો પરમાણુ છે, એના પર 2 ક્લોરીન આવ્યા એટલે એને આપણે કહીશું ડાયક્લોરોમિથેન. શું કહીશું? ડાયક્લોરોમિથેન. ઓકે, હવે મિત્રો યાદ આવે છે આપણે વર્ગીકરણ કે એક જ કાર્બન પર જો 2 સમાન ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એક જ કાર્બન પર તો એને આપણે કહેતા હતા જેમિનલ ડાયહેલાઇડ, જેને આલ્કી લીડિંગ ક્લોરાઇડ કહેતા હતા. એવી રીતે અહીંયા એનું નામ બને છે મિથિલિડિન ક્લોરાઇડ ઓર મિથિલિન ક્લોરાઇડ. તો આ રીતે આપણને ડાયક્લોરોમિથેન વ્યુત્પન્ન મળશે. હવે ફરી પાછું હું અહીંયા Cl લઈ લઉં તો આ H કોની જોડે જશે? આ Cl સાથે, એટલે HCl છૂટો પડવાનો. તો અગાઉ આપણે ફરી એક ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી H છૂટો પડ્યો, અહીંયા ક્લોરીન આવ્યો. આ રીતે HCl પ્રક્રિયા મિશ્રણમાંથી આપણે દૂર કરીએ છીએ. તો હવે તમે આ જે બંધારણ છે બંધારણમાં જોશો ક્લોરીનના કેટલા પરમાણુ થઈ ગયા? 3 અને એક હાઇડ્રોજન બાકી છે. તો આને કહેવાશે ટ્રાયક્લોરોમિથેન અથવા એનું બીજું નામ છે ક્લોરોફોર્મ. હવે ફરી પાછો ક્લોરીનનો બીજો એક પરમાણુ લઈએ કે જે હાઇડ્રોજન સાથે દૂર થાય એટલે આ રીતે HCl દૂર થઈ જશે, બરાબર. અને આ H પર બીજો એક ક્લોરીન પરમાણુ જોડાશે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તબક્કાવાર એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ક્લોરીન પરમાણુ જોડાતો જાય છે અને આ રીતે મને શું મળે છે? CCl4 ટ્રાયક્લોરોમિથેન, જેને કાર્બન ટેટ્રાક્લોરાઇડ તરીકે પણ ઓળખાય છે. જેને કાર્બન ટેટ્રાક્લોરાઇડ તરીકે પણ ઓળખાય છે. તો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેનની બનાવટની આ એક પ્રક્રિયા થઈ. હવે સાથે સાથે અહીંયા મેં નોંધ અલગથી દર્શાવી છે, એના પર ધ્યાન આપજો મિત્રો. અહીંયા મેં તમને કીધું કે કોની જોડે પ્રક્રિયા હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો કઈ નિપજ મળે છે મને? તો કે ક્લોરો કે બ્રોમો નિપજ મળે છે. કઈ નિપજ મળે છે? ક્લોરો કે બ્રોમો નિપજ મળે છે. પરંતુ હવે જો મારે આયોડિનેશન પ્રક્રિયા કરવી હોય તો આયોડિનેશન પ્રક્રિયા એ પ્રતિવર્તી છે, કારણ કે આયોડિનનું કદ મોટું છે. પ્રક્રિયા પ્રતિવર્તી કરે છે કારણ કે એની કદ મોટું છે તો એની સક્રિયતા ઓછી થશે. હવે જો આયોડિનની હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરવી હોય
તો મારે ત્યાં HiO3 HiO4 કે સાંદ્ર HNO3ની જરૂર પડશે. એની હાજરીમાં જ એ પ્રક્રિયા કરી શકશે. જો હાઇડ્રોકાર્બનની આયોડિન સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રતિવર્તી પ્રક્રિયા થશે અને પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન આપણને આલ્કાઇલ આયોડાઇડ મળશે અથવા આયોડો આલ્કેન અને HI છૂટો પડે છે. હવે જે આ HI છે એ સક્રિય હોવાથી એ HI તરત જ HiO3 સાથે પ્રક્રિયા કરશે અને I2 અણુમાં કન્વર્ટ થશે અને એ I2 અણુ એ સ્થાયી બને છે અને પાણીનો અણુ છૂટો પાડે છે. તો અહીંયા પ્રક્રિયા બેલેન્સ કરેલી છે. 5 આયોડિન અહીંયાથી અને 1 આયોડિન અહીંયાથી, એટલે ટોટલ 6 થયા. 3 દુ 6 એટલે 3 મોલ આયોડિનના અણુ છૂટા પડ્યા એટલે 3I2 એવું લઈ શકાય. ક્લિયર? ઓકે. હવે અહીંયા આગળ 5 હાઇડ્રોજન છે, આ 1 હાઇડ્રોજન અને બાકીના 3 ઓક્સિજન અહીંયા આપેલા છે. તો કેટલા પાણીના અણુ બનશે? 3H2. કેટલા પાણીના અણુ બને છે? 3H2. તો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેનની બનાવટ જે આપણે ધોરણ 11માં ચેપ્ટર 13 પેજ નંબર 373 પર જોઈ ગયેલા છે, ઓલરેડી ભણી ગયેલા છે. એટલા માટે અગાઉ મેં તમને 2 વિડીયો હાઇડ્રોકાર્બનને લગતા મોકલ્યા છે. એ વિડીયો જોઈ લેવાના અને એનું રિવિઝન કમ્પલસરી કરવાનું છે. હવે આજનું લેક્ચર પતશે એટલે સાથે સાથે મેં એક એસાઇનમેન્ટ પણ બનાવ્યું છે. એ એસાઇનમેન્ટ તમને મૂકીશ અને એ એસાઇનમેન્ટના આન્સરો તમારે એના જવાબ લખવાના છે અને મને બતાવવાના છે. ત્યારબાદ આલ્કીનમાંથી હેલો આલ્કેન સંયોજન. તો આલ્કીનમાંથી હેલો આલ્કેન સંયોજન બનાવવા માટે પહેલી પ્રક્રિયા આપી છે HCl HBr કે HI સાથે એના અનુવર્તી હેલો આલ્કેન સંયોજન બનાવી શકાય, જે ધોરણ 11 ચેપ્ટર 13 પેજ નંબર 381 પર આપેલું છે. આ કયા પેજ પર છે? 373. આ કયા પેજ પર છે? 381, કે જ્યાં માર્કોનિકોવનો નિયમ આપ્યો છે અને એ માર્કોનિકોવની ક્રિયાવિધિ પણ સમજાવેલી છે, મુક્તમૂલક ક્રિયાવિધિ અને કાર્બોકેટાયનની ક્રિયાવિધિ. હવે તમને પ્રશ્ન થશે, સર કાર્બોકેટાયન એટલે શું? એની વ્યાખ્યા જોઈ ગયા છે આપણે કે જો કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય, એટલે કે કાર્બન જોડે 6 ઇલેક્ટ્રોન આવેલા હોય અને 2 ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો એને કાર્બોકેટાયન કહેવાય. જેવી રીતે મુક્તમૂલકમાં મેં એક ઇલેક્ટ્રોન લઈને પરમાણુ છૂટા પડે છે, એવી રીતે કાર્બોકેટાયનમાં અહીંયા આ રીતે આપણે લઈ શકીએ CH3 થ્રાઇસ અને અહીંયા પ્લસ ચાર્જ. હવે જો આલ્કીન, તો આ મારી સાથે આલ્કીન છે. આલ્કીન તરીકે મેં મિત્રો પ્રોપીન લીધો છે. તો નંબર ક્યાંથી આપીશું આપણે? યલો કલરના હાઇડ્રોજન છે ત્યાંથી કે વ્હાઇટ કલરના હાઇડ્રોજન છે ત્યાંથી? અહીંયા તમને ક્લિયર થાય એટલા માટે દરેક કાર્બનના હાઇડ્રોજનને અલગ અલગ કલરના બોલ્સ વડે બતાવેલા છે કે જેથી તમે ઇન્ડિકેટ કરી શકો કે આ પહેલો નંબર કયો આપીશું આપણે? તો કે ડબલ બોન્ડનો નંબર જ્યાંથી ઓછા કાર્બનથી ચાલુ થાય ત્યાંથી. એટલે યલો કલરના હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલા છે એને નંબર 1. ઓરેન્જ કલરના કાર્બન સાથે જે હાઇડ્રોજન સાથે જે કાર્બન જોડાયેલો છે એ નંબર 2 અને સફેદ કલરના હાઇડ્રોજન સાથે જે કાર્બન જોડાયેલો છે એ નંબર 3. તો આ રીતે મારી જોડે પ્રોપીનનું બંધારણ છે. હવે આ પ્રોપીનના બંધારણમાં હું આ પાયબંધ તોડીશ, એટલે તમે અહીં જોઈ શકો છો એક સિગ્મા અને એક પાયબંધ. તો એ પાયબંધ તોડીએ તો આપણને આ રીતે સંયોજકતા પ્રાપ્ત થશે.
આ રીતે આમે આલ્કીન હતો, એ આલ્કીનમાં પહેલા અને બીજા કાર્બન વચ્ચેનો બંધ તોડી નાખ્યો, અને એ બંધ તોડવાથી પહેલા કાર્બન અને બીજા કાર્બન પર એક એક સંયોજકતા બાકી રહી. હવે HI, તો HI ને દર્શાવવા માટે અહીંયા બે શક્યતા રહેલી છે. એ બે શક્યતામાં જોઈએ તો પહેલી શક્યતા, પહેલા નંબરના કાર્બન પર હાઇડ્રોજન જોડાય અને બીજા નંબરના કાર્બન પર આયોડિન જોડાય, બીજા નંબરના કાર્બન પર આયોડિન. તો નંબર અહીંથી આપીએ છીએ આપણે. તમને યાદ હોય તો મેં એવું કીધું હતું કે યલો કલરના જે હાઇડ્રોજન છે એ કાર્બનને નંબર 1 આપવાનો. તો 1 2 3. તો આનું નામ શું થશે? 2-આયોડોપ્રોપેન. જે અહીંયા મેં લખ્યું છે, જે મુખ્ય નિપજ તરીકે મેં દર્શાવી છે, એ મુખ્ય નિપજ માર્કોનિકોના નિયમ પ્રમાણે દર્શાવી શકાય. કોના નિયમ પ્રમાણે? માર્કોનિકોના નિયમ પ્રમાણે. હવે જો અહીંયાથી હું હાઇડ્રોજનનું સ્થાન બદલું અને આયોડિનને પહેલા નંબરના કાર્બન સાથે જોડું છું, તો પહેલા નંબરના કાર્બન સાથે જોડવા જઈએ તો બંધારણ આવું મળશે. પહેલા નંબરના કાર્બન સાથે તો આ કયું? નંબર 1, 2 અને 3. તો આનું નામ થશે 1-આયોડોપ્રોપેન. મિત્રો અહીંયા IUPAC નામકરણમાં આપણે નંબર ફરજિયાત દર્શાવવાનો છે, એટલે આ મેં કાર્બોકેટાયન અહીંયા દર્શાવ્યું. કાર્બોકેટાયન પછી અહીંયા એના નંબર પર લઈ ગયો કે જ્યાં આગળ આપણે આયોડિન જોડાયેલો છે. તો 1-આયોડો એટલે આને નંબર 1 આપીએ, 1 2 3. અહીંયા નંબર આપીએ તો 1 2 અને 3. બીજા પર આયોડિન છે આ બંધારણમાં, એટલે એનું નામ થશે 2-આયોડોપ્રોપેન. અને અહીંયા પહેલા નંબરના કાર્બન પર આયોડિન છે એટલે એને કહેવાશે 1-આયોડોપ્રોપેન. તો આ રીતે આપણે આલ્કીનમાંથી હેલો આલ્કેન બનાવી શકીએ છીએ. હવે આલ્કીનમાંથી હેલો આલ્કેન સંયોજનની બનાવટ માટે આપણે બીજું એક ઉદાહરણ લઈએ છીએ. એમાં હું લઉં છું ઇથિન. અત્યારે આપણે લીધો પ્રોપીન, હવે ત્યારબાદ હું લઉં છું ઇથિન. તો ઇથિનનું બંધારણ મને આ રીતે પ્રાપ્ત થયેલ છે. આ ઇથિનનું બંધારણ કે જેમાં એક કાર્બન પર 2 હાઇડ્રોજન પહેલા નંબરના કાર્બન પર ઓરેન્જ કલરથી છે અને બીજા નંબરના કાર્બન પર યલો કલરથી છે. એની હું Br2 સાથે પ્રક્રિયા કરું તો આ Br2 નો અણુ આવ્યો. હવે અહીંયા ક્લિયર છે કે આ જે પ્રક્રિયા છે આલ્કીનની, CCl4માં Br2નું બનાવેલું દ્રાવણ, તો જ આ પ્રક્રિયા થશે. અને આલ્કીન તરીકે મેં ઇથિન લીધો છે, એટલે આ પ્રક્રિયા દરમિયાન આલ્કીનની CCl4માં બ્રોમિન જળ સાથે બનાવેલું દ્રાવણની પ્રક્રિયા કરવામાં આવે તો આ પાઇબંધ તૂટશે. કાર્બન કાર્બન વચ્ચે જે સિગ્મા અને પાઈ બંધ છે, તો સિગ્મા અને પાઈ બંધ તૂટી જાય છે. આ રીતે પાઇબંધ તૂટી જાય છે.
અને એમની જોડે એક એક સંયોજકતા બાકી રહે છે. હવે આગળ આપણે પ્રોપીન સાથે શું કર્યું હતું? આયોડિન કોઈ પણ એક નંબરના કાર્બન સાથે જોડાય છે, પહેલા નંબરના કાં તો બીજા નંબરના કાર્બન સાથે. જ્યારે અહીંયા શું થશે? આ જે બ્રોમિન છે એ બ્રોમિનનો પરમાણુ બાજુના કાર્બન પર, બંને બાજુના કાર્બન પર જોડાય છે. બંને બાજુના કાર્બન પર જોડાશે આ રીતે. એટલે તમે જુઓ તો આ જે બંધારણ છે, બંધારણમાં પહેલા નંબરના કાર્બન પર પણ બ્રોમિન આવ્યો અને બીજા નંબરના કાર્બન પર પણ બ્રોમિન આવ્યો. એટલે આનું નામ શું બનશે? 1,2 એકનો એક સમૂહ બે વાર છે એટલે 1,2 ડાયબ્રોમોઇથેન. હવે આ MCQ માટે કે પરીક્ષામાં પૂછાય કે જો ઇથિનની CCl4માં બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમિનના રંગમાં અથવા તો દ્રાવણમાં કયા રંગનો ફેરફાર થાય છે? તો કે Br2નો લાલાશ પડતો કથ્થઈ રંગ ક્લિયર આપ્યું છે મિત્રો. Br2નો લાલાશ પડતો કથ્થઈ રંગ દૂર થાય છે. એટલે આ જે પ્રક્રિયા છે એ આપણે લેબોરેટરી કન્ડિશનમાં લેબમાં જોવાની છે. અને બ્રોમિનનો લાલાશ પડતો કથ્થઈ રંગ તો આપણે બ્રોમિનની કન્ફર્મેટિવ ટેસ્ટ એટલે કે નિર્ણાયક કસોટી MnO2 પાવડર અને સાંદ્ર H2SO4 જોડે તમે કરો તો ત્યાં લાલાશ પડતો કથ્થઈ રંગ જોવા મળશે જ. અહીંયા પણ પ્રક્રિયા મિશ્રણમાંથી લાલાશ પડતો કથ્થઈ રંગ દૂર થાય છે એ પણ તમે જોઈ શકો છો. તો આ રીતે હાઇડ્રોકાર્બનમાંથી આપણે આલ્કેનમાંથી હેલો આલ્કેન તો કે સામાન્ય મુક્તમૂલક સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરો અને બ્રોમો આલ્કેન સંયોજન મેળવી શકાય. આલ્કેન સાથે હેલોજનની સક્રિયતાનો ક્રમ પણ દર્શાવ્યો જે MCQ માટે છે. આલ્કેનમાંથી હાઇડ્રોજન પરમાણુના વિસ્થાપન માટે પણ દર્શાવ્યું. એનો ક્રમ તૃતીયક હાઇડ્રોકાર્બન ઇઝ ગ્રેટર દેન દ્વિતીયક હાઇડ્રોકાર્બન ઇઝ ગ્રેટર દેન પ્રાથમિક હાઇડ્રોકાર્બન. હવે આલ્કીનમાંથી હેલો આલ્કેન માટે 2 બનાવ્યા આપણે. હવે મુક્તમૂલક ક્રિયાવિધિમાં તમે અહીં જોઈ ગયા કે જેમિનલ ડાયહેલાઇડ મળે છે અને જો આલ્કીનની પ્રક્રિયા કરીએ તો મને શું મળે છે? વિસિનલ ડાયહેલાઇડ. તો આલ્કીનની CCl4 સાથે Br2 સાથે પ્રક્રિયા કરીએ, Br2નું દ્રાવણ બનાવેલું હોય તેમાંથી આપણને 1,2 ડાયબ્રોમો ઇથેન મળે છે જે Br2નો લાલાશ પડતો કથ્થઈ રંગ દૂર કરે છે. એવી રીતે માર્કોનિકોના નિયમ પ્રમાણે આપણને દ્વિતીયક નિપજ વધારે મુખ્ય છે, નિપજ તરીકે પ્રાપ્ત થશે અને પ્રાથમિક નિપજ અલ્પ તરીકે મળે છે. ત્યાર પછી નોંધમાં આપણે જોઈ ગયા જો આયોડિનેશન પ્રક્રિયા કરવી હોય તો પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલા માટે HiO3 HiO4 કે સાંદ્ર HNO3 સાથે આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કરી અને આ રીતે આયોડો આલ્કેન અથવા તો આલ્કાઇલ આયોડાઇડ મેળવી શકાય છે. ત્યાર પછી મિત્રો આપણે જઈએ હેલોજન વિનિમય પ્રક્રિયા. તો તમને પ્રશ્ન પૂછાય 2 માર્કમાં 2 માર્ક કે હેલોજન વિનિમય પ્રક્રિયાના નામ આપો. તેમાં 2 પ્રક્રિયા છે, ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા કે જેમાં શુષ્ક એસિટોનની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન X તરીકે Cl અને Br બંને લઈ શકાય એટલા માટે મેં અહીંયા સામાન્ય પ્રક્રિયક તરીકે RCl અને RBr બંને લીધા છે. જેની પ્રક્રિયા દરમિયાન આ જે Na છે એ Cl અથવા તો NaBr સાથે છૂટો પડે એટલે અહીંયા મેં બાય પ્રોડક્ટમાં ઉપનિપજમાં NaBr કે NaCl લખ્યું છે. એમાંથી આલ્કાઇલ આયોડાઇડ છૂટો પડે છે.
હવે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા લઈએ. અહીં ભૂલતા નહીં મિત્રો, NaIની કોની જોડે પ્રક્રિયા છે? શુષ્ક એસિટોન સાથે. કોની જોડે? શુષ્ક એસિટોન સાથે. હવે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા ધાત્વિક ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આ MCQ પૂછાઈ ગયો છે કે કયા પ્રકારના ધાત્વિક ફ્લોરાઇડનો ઉપયોગ શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં થાય છે? તે પ્રક્રિયકો મેં અહીંયા દર્શાવ્યા છે: AgF, Hg2F2, COF2 અને SbF3. તો આ પ્રક્રિયકો આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યા જ છે, પરંતુ એની પ્રક્રિયા આપેલી નથી, દરેકની પ્રક્રિયા. તો મેં દરેકની પ્રક્રિયા અહીંયા અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ દર્શાવી છે. જો AgF હોય તો RCl 1 મોલ સાથે પ્રક્રિયા કરીને આલ્કાઇલ ફ્લોરાઇડ અથવા તો ફ્લોરો આલ્કેન અને AgCl છૂટો પડે. જો Ag2F2 અને COF2 હોય તો અહીં આગળ 2 મોલ ફ્લોરિન છે, એટલે 2 મોલ આલ્કાઇલ હેલાઇડ એટલે કે ક્લોરો આલ્કેન કે બ્રોમો આલ્કેન લઈ અને એની પ્રક્રિયા કરીને આપણને 2 મોલ નિપજ મળશે અને ઉપનિપજ તરીકે HgCl2 કે COCl2 છૂટા પડે છે. એવી રીતે SbF3 3 મોલ ફ્લોરિન આવ્યા એટલે 3 મોલ પ્રક્રિયકની જરૂર પડશે, એટલે 3RF અને SbCl3 છૂટા પડે છે. તો આ રીતે આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડ, આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ બન્યા પછી જેવી રીતે કે ક્લોરિન અને બ્રોમિન પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરીને ક્લોરો આલ્કેન કે બ્રોમો આલ્કેન બનાવ્યા પછી એમાંથી આયોડો આલ્કેન બનાવવાનો અને ફ્લોરો આલ્કેન બનાવવાની ચોક્કસ પદ્ધતિ અહીં આપેલી છે, જે ફ્રિંકલસ્ટેઇન અથવા તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા વડે દર્શાવી શકાય, જે આપણે સ્થાયી નિપજ આપે છે. અગાઉ આપણે જોઈ ગયા હતા, જે નોંધ કરીને લીધું હતું એમાં ક્લિયર હતું કે હાઇડ્રોકાર્બનમાંથી મારે આયોડો આલ્કેન બનાવવો છે. તો હાઇડ્રોકાર્બનમાંથી આયોડો આલ્કેન આવે તો કયા પ્રક્રિયકની જરૂર પડે? HiO3, HiO4 અને સાંદ્ર HNO3. અને પ્રક્રિયા કઈ છે? પ્રતિવર્તી. આ મિત્રો MCQ માટે ધ્યાન રાખજો. હવે જે આપણે અત્યારે મેં આયોડો આલ્કેન બનાવ્યો છે, એ શેમાંથી બનાવ્યો છે? તો કે ક્લોરો કે બ્રોમો આલ્કેનમાંથી, બરાબર. અને અહીંયા આપણે ફ્લોરો આલ્કેન જે બનાવ્યો એ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા ધાત્વિક ફ્લોરાઇડ વડે બનાવી શકીએ છીએ. એનામાં પ્રક્રિયક તરીકે લીધા છે AgF, Hg2F2, COF2 અને SbF3. ઓકે, હવે આપણે બીજા ફેઝ પર જઈએ. હેલો એરિન સંયોજનની બનાવટ. કોની બનાવટ છે મિત્રો? હેલો એરિન સંયોજનની બનાવટ. તો હેલો એરિન સંયોજનની બનાવટમાં આપણે ધોરણ 11 ચેપ્ટર 13માં બેન્ઝીનનું બ્રોમિનેશન અને ક્લોરિનેશન બંને જોઈ ગયા છે. તો FeCl3 અને Cl2 પ્રક્રિયકની હાજરીમાં ક્લોરિનેશન પ્રક્રિયા કરીએ તો ક્લોરોબેન્ઝીન આપણને મળે છે. હવે તમને એવું થશે તો અહીંયા આગળ બેન્ઝીન એટલે શું? 6 કાર્બન 6 હાઇડ્રોજન સમતલ્ય ચક્રીય સંયોજનમાં એકાંતરે 3 દ્વિબંધ આવેલા છે. હવે આમાંથી આ એક Hનું વિસ્થાપન આપણે એક ક્લોરિન સાથે કરીએ તો શું છૂટો પડશે? HCl. અને બીજો એક ક્લોરિન એ H સાથે જોડાય એટલે આપણને મળે ક્લોરોબેન્ઝીન. સેમ એવી જ રીતે બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક બ્રોમિન સાથે થાય તો શું છૂટો પડશે? HBr. અને આપણને શું મળશે? બ્રોમોબેન્ઝીન. સેમ એવી રીતે હાઇડ્રોકાર્બન જ ચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજન એટલે કે આપણે એરોમેટિક સંયોજનની વાત કરીએ તો બેન્ઝીન એ પણ હાઇડ્રોકાર્બન થયો અને ટોલ્યુઇન એ પણ હાઇડ્રોકાર્બન થયો. તો હાઇડ્રોકાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીશું, જે આપણે ડિટેલમાં ચેપ્ટર
13માં જોઈ ગયા છે કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. તો હાઇડ્રોકાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો જ આપણને હેલોએરિન મળે છે. સેમ એવી ટોલ્યુઇનની હેલોજિનેશન પ્રક્રિયા કરું છું. એમાં X2 તરીકે ક્લોરિન કે બ્રોમિન લઈ શકાય. બેન્ઝિનની ક્લોરિનેશન કે બ્રોમિનેશન પ્રક્રિયા કરવા માટે મારે ઉદ્દીપક લેવો પડ્યો હતો FeCl3 કે FeBr3. પરંતુ ટોલ્યુઇનની ક્લોરિનેશન કે બ્રોમિનેશન પ્રક્રિયા કરવા માટે એટલે કે હેલોજિનેશન પ્રક્રિયા માટે આયન ધાતુ એટલે કે Fe અને ત્યાં આગળ અંધારું રાખવામાં આવે છે કે પ્રકાશની હાજરી ન વર્તે. એવી પરિસ્થિતિમાં પ્રક્રિયા કરીને ઓર્થોહેલોટોલ્યુઇન કે પેરાહેલોટોલ્યુઇન આપણને મળે છે. જેવી રીતે મેં આલ્કાઇલ હાઇડ્રોકાર્બનમાંથી આપણે આયોડો હાઇડ્રોકાર્બન બનાવ્યો હતો એટલે આયોડો આલ્કેન બનાવ્યો હતો. એવી રીતે અહીંયા પણ હાઇડ્રોકાર્બનની આયોડિનેશન પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયા અહીંયા પણ સેમ અગાઉ જોઈ ગયા એ પ્રમાણે HiO3 HiO4 અને સાંદ્ર HNO3 સાથે થશે. આ પ્રક્રિયા પણ પ્રતિવર્તી છે. આયોડોબેન્ઝીન અને 5 મોલ HIની HiO3 સાથે પ્રક્રિયા કરીએ તો અગાઉ કીધું એ પ્રમાણે અહીંયા 5 આયોડિન અને આ એક આયોડિન એટલે 3I2 છૂટા પડશે. 5 હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન એટલે 3H2 તરીકે છૂટા પડે છે. હવે ત્યાર પછી હેલો બેન્ઝીનની બનાવટ પર જઈએ તો ત્યાં બીજી એક પ્રક્રિયા આપણને આપેલી છે ડાયઝોનિયમ ક્ષાર. તો મિત્રો ડાયઝોનિયમ ક્ષારની પહેલાં તો બનાવટ આપણે સમજવી પડે. તો બેન્ઝીન પર NH2 એટલે કે એનિલિન, બેન્ઝીન પર NH2 એટલે કે એનિલિન એની NaNO2 વત્તા 2HX સાથે પ્રક્રિયા થશે. બરાબર. તો આ પ્રક્રિયા દરમિયાન તમે જુઓ તો અહીંયાથી આ Na અહીંયાથી આ એક X સાથે છૂટો પડશે એટલે માઇનસ NaX. ત્યાર પછી આ 2H અને આ બીજા 2H આ 2 ઓક્સિજન સાથે છૂટા પડે એટલે માઇનસ 2H2O. એટલે મિત્રો અહીંયા શું બાકી રહ્યું? આ એક N બાકી રહ્યો, આ બીજો N બાકી રહ્યો અને અહીંયાથી આ હેલોજન બાકી રહ્યો. એ બેન્ઝીન રિંગ પર જોડાય છે. તમે જોયું તો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી? 3. તો N ટ્રિપલ બોન્ડ N થાય. પરંતુ જો નાઇટ્રોજનની 4 સંયોજકતા પૂરી કરી એટલે આ રીતે લઈ શકાય NHHH. અહીં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H+ એના કોન્ટેક્સમાં આવે છે. તો અહીંયા શું બને? આ સવર્ગ સહસંયોજક બંધ બનાવે એટલે આ બધા સહસંયોજક બંધ છે. આ સવર્ગ સહસંયોજક બંધ છે એટલે આપણને એમોનિયામાંથી એમોનિયમ એટલે કે NH4+ મળે છે. એટલે નાઇટ્રોજનની 4 સંયોજકતા થઈ એટલે. તો એવી રીતે અહીંયા પણ જુઓ આ નાઇટ્રોજન વચ્ચે 3 સંયોજકતા જેવું મેં અહીંયા બતાવ્યું છે એવું 1 2 અને 3 પૂરી થઈ ગઈ. બીજી એક સંયોજકતા બેન્ઝીન રિંગ સાથે પૂર્ણ થાય છે એટલે એના પર શું આવ્યો? પ્લસ ચાર્જ. અને અહીંયા ગાડી હેલોજન જે જોડાયેલો છે એ કયા ચાર્જ સાથે જોડાયેલો છે? માઇનસ ચાર્જ. તેવી રીતે આને આપણે કહીશું બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ. બરાબર. એને BDS તરીકે ઓળખીએ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાંથી મારે ક્લોરો બ્રોમો કે આયોડો બેન્ઝીન બનાવવો હોય તો મને બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે. એ પ્રક્રિયાઓ આપણે જોઈએ તો એ પ્રક્રિયામાં પહેલું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પહેલાં હું CuCl2 અને
Cu2Cl2 અને Cu2Br2 સાથે પ્રક્રિયા કરું. મિત્રો, Cuના બે ઓક્સિડેશન નંબર છે +1 અને Cuનો બીજો ઓક્સિડેશન નંબર છે +2. ઓછો ઓક્સિડેશન નંબર હોય તો ત્યાં તમારે યાદ રાખવાનું છે રસ, અને વધુ ઓક્સિડેશન નંબર આવે તો ત્યાં તમારે યાદ રાખવાનું છે રીક. તો તમને એવું પૂછવામાં આવે તો કે Cu2Cl2નું નામ આપો, તેનું નામ છે ક્યુપ્રસ ક્લોરાઇડ. અને જો મારી જોડે CuCl2 હોય તો આમાં Cuનો પણ ઓક્સિડેશન આંક +1 થયો અને આનો -1 થયો, રાઈટ. પણ અહીંયા જઈએ તો આનો ઓક્સિડેશન આંક +2 અને આનો -1, તો ઓક્સિડેશન આંક વધી ગયો એટલે મારે કયો પ્રત્યય લગાડવાનો છે? રીક. તો આનું નામ થશે ક્યુપ્રિક ક્લોરાઇડ. આનું નામ આપ્યું Cu2Cl2નું ક્યુપ્રસ ક્લોરાઇડ, અને આનું નામ આપ્યું મેં ક્યુપ્રિક ક્લોરાઇડ. તો એવી રીતે તમારે અહીંયા યાદ રાખવાનું છે કે Cu2Cl2ની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન આ જે N2 જે છે એ N2 તરીકે છૂટા પડશે અને ક્લોરીન અહીંયા જોડાશે. એ પ્રક્રિયા તમને HBrમાં ક્લિયર સમજાશે. આ H અને Br વચ્ચેનો બંધ તૂટ્યો. આ જે H છે એ Cl જોડે દૂર થાય એટલે +HCl, અને આ N2 છૂટો પડશે, અને એની જે સંયોજકતા બાકી રહી એ બ્રોમિન વડે પૂર્ણ થઈ એટલે અહીંયા બ્રોમોબેન્ઝીન મળ્યો. હવે જે પહેલી પ્રક્રિયા છે એમાં જો હું HClને પ્રક્રિયક તરીકે લઉં તો આ H આ Cl જોડે દૂર થાય તો ઓલરેડી પ્રક્રિયક તરીકે જ વપરાય છે, એટલે અહીંયા મારે પ્લસ કરીને HClનું ખાનું જે છે એ ખાલી રાખવું પડે છે, બરાબર. એટલે એને અહીંયા લખાશે નહીં, એ અહીં પ્રક્રિયક તરીકે વપરાય છે એટલે. પરંતુ એ જ ઉદાહરણ આપણે બ્રોમિનેશન માટે સમજીએ તો આ H Cl સાથે દૂર થાય છે એટલે HCl, N2 છૂટો પડ્યો અને બ્રોમોબેન્ઝીન મળ્યો. તો આ પ્રક્રિયાને મિત્રો સેન્ડમેયર પ્રક્રિયા કહેવાશે. આ પ્રક્રિયાઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ધોરણ 12 ચેપ્ટર 13માં ફરી આપણને જરૂર પડશે, જે એમાઇન સંયોજન તરીકે છે. હવે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન માટે બીજી પ્રક્રિયા છે ગેટરમેન પ્રક્રિયા. મિત્રો, સેન્ડમેયર પ્રક્રિયા તમે જોઈ ગયા કે ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે થાય છે, જ્યારે ગેટરમેન પ્રક્રિયા કોપર પાવડર વડે થશે. શેના વડે થશે? કોપર પાવડર વડે. એટલે અહીંયા કોપર પાવડરની HCl સાથે પ્રક્રિયા કરે તો સેમ આ H આ Cl જોડે છૂટો પડશે, એટલે અહીંયા હું લખી શકીશ HCl પ્લસ N2 છૂટો પડે છે. સેમ એવી રીતે આ H આ Cl જોડે છૂટો પડે છે એટલે +HCl પ્લસ આ Br અહીંયા જોડાશે, N2 અહીંયા આવશે. તો આ જે બે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને ગેટરમેન પ્રક્રિયા તરીકે ઓળખાશે. ત્યાર પછી આયોડોબેન્ઝીન બનાવવા માટે Ki સાથે એને ગરમ કરવામાં આવે છે. તો અહીંયાથી આ K અને I વચ્ચેનો બંધ તૂટશે, K Cl સાથે જશે એટલે KCl છૂટો પડ્યો. આયોડિન બેન્ઝીન રિંગની સંયોજકતા પૂરી કરશે અને આ જે N ટ્રિપલ બોન્ડ N છે એ N2 તરીકે છૂટા પડે છે. હવે ત્યાર પછી બાર્લ્સ સ્કીમેન પ્રક્રિયા આપણે લઈએ તો એ બાર્લ્સ સ્કીમેન પ્રક્રિયા HbF4 સાથે પ્રક્રિયા થાય છે. કોના જોડે પ્રક્રિયા થાય છે? HbF4, હાઇડ્રોજન બોરોફ્લોરાઇડ, બરાબર. તો અહીંયા બંધ તૂટે, બંધ તૂટવાથી આ પ્લસ અને આ માઇનસ. જો આ પ્લસ થયો તો એ કોની જોડે જવાનો? Cl સાથે, એટલે અહીંયા શું છૂટો પડશે? -HCl, અને આ BF4 માઇનસ ત્યાં જોડાઈ જશે એટલે N ટ્રિપલ બોન્ડ N BF4-, જે આપણને મધ્યવર્તી પ્રક્રિયક તરીકે પ્રાપ્ત થાય છે. શેના તરીકે પ્રાપ્ત થાય છે? મધ્યવર્તી પ્રક્રિયક તરીકે. હવે જો એને ગરમ કરવામાં આવે તો તો BF4- છે એમાં બે રીતે વિભાજન થાય, એક F- અને એક BF3, બરાબર.
તો ત્યાં ટ્રાયફ્લોરોબોરેન છૂટો પડશે, એટલે પ્લસ હું શું લખીશ, BF3 છૂટો પડે છે, પ્લસ N2 છૂટો પડશે, અને આ જે F- છે અહીં જોડાશે એટલે બેન્ઝીન રિંગ સાથે જોડાઈ જાય છે. હવે મિત્રો અહીંયા મેં એક વધારાની પ્રક્રિયા લીધી છે જે ચેપ્ટર 13ની છે. NaNO2 તો તમને યાદ છે જ કે આપણે એનિલિનમાંથી ડાયઝોનિયમ સોલ્ટ બનાવવા માટે NaNO2ની 2 મોલ HX અથવા તો HCl સાથે પ્રક્રિયા કરી હતી. તો એ જ વસ્તુ તમારે અહીં યાદ રાખવાની છે. NaNO2 સાથેની પ્રક્રિયા એટલે બંધ અહીંયાથી તોડીશ. અહીંયા પણ કોપર આપ્યું છે, કોપર ધાતુની હાજરીમાં. ગેટરમેનમાં છે કોપર પાવડર, સેન્ડમેયરમાં છે કોપર આયન કે જેમાં ક્યુપ્રસ આયન તરીકે આપણે લઈએ છીએ. ગેટરમેનમાં છે કોપર પાવડર અને આ પ્રક્રિયામાં છે કોપર ધાતુ. એટલા માટે મારે આ પ્રક્રિયા અહીંયા લેવી પડી. NaNO2 સાથે પ્રક્રિયા કરીએ તો આ Na BF4 સાથે જશે એટલે આ પ્લસ આ માઇનસ, એટલે BF4 સાથે પ્રક્રિયા કરે એટલે પ્લસ શું છૂટો પડશે, NaBF4. ત્યાર પછી બેન્ઝીન રિંગ પર આ NO2 જોડાઈ ગયો અને અહીંયા શું છૂટો પડશે, N2. તો આ રીતે ડાયઝોનિયમ ક્ષારની મદદથી આપણે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન બનાવી શકાય. ફ્લોરોબેન્ઝીન પણ બનાવીએ છીએ. હવે ક્લિયર છે, એમાં ફ્લોરોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન આપણે એક જ પ્રક્રિયા વડે બનાવી શકીએ છીએ અને એક જ પ્રક્રિયા વડે. જ્યારે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન એ 2 જુદી જુદી પ્રક્રિયા વડે બનાવી શકાય, સેન્ડમેયર પ્રક્રિયા અને ગેટરમેન પ્રક્રિયા. તો મિત્રો અહીંયા તમારે પરિવર્તન 2 સ્ટેપમાં પૂછાશે, તો એ પરિવર્તન તમારે લખવાના છે. એ પરિવર્તન હું એસાઇનમેન્ટમાં મેન્શન કરું છું અને એ પરિવર્તન તમારે 2 સ્ટેપમાં લખવાના છે. સપોઝ એનું એક એક્ઝામ્પલ લઉં તો તમને પૂછાય એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવો. એનિલિનમાંથી શું કરો, ક્લોરોબેન્ઝીન બનાવો. એટલે હું અહીંયા લખીશ બેન્ઝીન રિંગ પર NH2, NaNO2 પ્લસ HCl માઇનસ NaCl, 2HCl લઈશ, માઇનસ 2H2O. એટલે બેન્ઝીન રિંગ પર શું આવશે, N ટ્રિપલ બોન્ડ N Cl, અહીંયા પ્લસ અહીંયા માઇનસ. ઇટ ગીવ્સ સેન્ડમેયર પ્રક્રિયા લઈ લો, Cu2Cl2 HCl, બરાબર. તો માઇનસ N2 અને બેન્ઝીન રિંગ પર શું આવશે, Cl. તો આ રીતે મિત્રો 2 સ્ટેપમાં પરિવર્તન પૂર્ણ થયું એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન. આ પ્રક્રિયા આપણે ગેટરમેન પ્રક્રિયા વડે પણ કરી શકીએ છીએ કે કોપર પાવડરની HCl સાથે પ્રક્રિયા કરીને પણ ક્લોરોબેન્ઝીન બનાવી શકીએ છીએ, બરાબર. તો આ રીતે તમારે 2 સ્ટેપમાં પ્રક્રિયા કરવાની આવશે જે હોમવર્કમાં મળશે. તો આમ આપણે અગાઉ જોઈ ગયા એ રીતે હાઇડ્રોકાર્બન, ત્યાર પછી હાઇડ્રોકાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હાઇડ્રોકાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં બેન્ઝીનનું ક્લોરિનેશન, FeCl3 ઉદ્દીપકની હાજરીમાં ટોલ્યુઇનની Fe ધાતુ અંધારામાં પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થોહેલોટોલ્યુઇન અને પેરાહેલોટોલ્યુઇન મળે. આયોડિનેશન પ્રક્રિયા થાય છે પણ ચોક્કસ પ્રક્રિયકની હાજરીમાં જ HiO3, HiO4 અને સાંદ્ર HNO3 સાથે જ પ્રક્રિયા આપે છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. ડાયઝોનિયમ ક્ષારની બનાવટ જોઈ ગયા. એનિલિનની NaNO2 અને 2HX સાથે પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળશે, બરાબર. કેમ પ્લસ છે અને કેમ માઇનસ છે એની સમજૂતી મેં એમોનિયમના ઉદાહરણ વડે તમને આપી. ત્યાર પછી ડાયઝોનિયમ ક્ષારની બનાવટ જોઈ ગયા. એમાં ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન 2 પ્રક્રિયા વડે દર્શાવીએ છીએ, સેન્ડમેયર અને ગેટરમેન. આ 2 પ્રક્રિયા વચ્ચેનો તફાવત શું છે,
તો કે ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ હોય તો સેન્ડમેયર થાય, કોપર પાવડર હોય તો ગેટરમેન પ્રક્રિયા થાય. આયોડોબેન્ઝીન બનાવવો હોય તો KI સાથે એને ગરમ કરવામાં આવે છે. અને બાર્ડ્સ સ્કિનમેન પ્રક્રિયા કે જેના વડે આપણે ફ્લોરોબેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન બંને બનાવે છે. નાઇટ્રોબેન્ઝીનમાં કોપર ધાતુ લેવાની છે. બરાબર. તો આજના લેક્ચરનું પુનરાવર્તન, જેટલી પણ બાબતો મેં વિડીયોમાં લખેલી છે એ કમ્પલસરી તમારે નોટમાં ઉતારવાની જ છે. આટલું ડિટેલમાં ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પરંતુ બોર્ડમાં આ જ પ્રશ્નો ટ્વિસ્ટ કરીને અલગ અલગ પ્રક્રિયા વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો, આશા રાખું કે આજે તમને જે એસાઇનમેન્ટ આપવામાં આવે એ તમે વહેલી તકે પૂર્ણ કરીને સબમિટ કરશો.